ગઢડા પાસે નિંગાળા નામે એક ગામ આવેલું છે. આ નિંગાળા ગામમાં એક વખતે શ્રીહરિના દીક્ષિત એવા સંતો વિચરણ કરતા કરતા પધાર્યા. સંતો સભા કરીને સૌ ગામજનોને પ્રગટ ભગવાન સ્વામિનારાયણના મહિમાની તથા જીવનમાં સદાચાર પાળવાની વાતો કરી રહ્યા હતા. તે સાંભળવા સારું ગામના ગુણભાવી લોકો આવતા હતા. પોતાના વ્યસનો તથા જે કુટેવો હતી તેનો ત્યાગ કરી પ્રગટ ભગવાન શ્રી સ્વામિનારાયણનો આશરો કરીને સત્સંગી બનતા હતા. ગામમાં આહિર ભક્ત દાનાભાઈ પણ પૂર્વજન્મના મુમુક્ષુ હોય તેઓ પણ સંતોની વાતો સાંભળીને સત્સંગી થયા અને પ્રગટ ભગવાનનો પાકો નિશ્ચય કર્યો ને નિત્ય પૂજા પણ લીધી ને સત્સંગના વર્તમાન નિયમો અણીશુદ્ધ પાળવા લાગ્યા. તેમના પત્ની સત્સંગી થયા. તેઓ પણ પોતાના ઘરકામમાં અનાજ, ઘી, તેલ, દૂધ, પાણી વગેરે ગાળવા ચાળવા, નિત્ય નાવું ધોવું, પૂજાપાઠ વગેરે કરીને સત્સંગને ચડે ચોક પાળવા લાગ્યા. એક વખત ભગવાન શ્રીહરિ ગઢપુરમાં દાદાના દરબારમાં લીંબતરુની છાયામાં ઢોલિયા વિરાજા હતા અને સભાના સર્વે સંતો ભક્તો જેમ ચકોર પક્ષી ચંદ્રમાને જોઈ રહે તેમ ભગવાનના અમૃત વચનોનું પાન કરી રહ્યા હતા. તેવામાં ગામ નિંગાળાના આ 40-45 વર્ષની આધેડ ઉંમરના દાના ભક્ત પોતાની પત્ની સહિત સભામાં આવ્યા. આ બંને પતિ પત્ની સભામાં આવી શ્રીહરિને નમસ્કાર કરીને પુરુષોની સભામાં દાના ભગત બેઠા અને બાઈઓની સભામાં તેમના ઘરના માણસ બેઠા. આ વખતે શ્રીહરિએ કહ્યું, આ દાના ભક્ત અમારા બહુ જૂના ભક્ત છે. એ તો ગોલોકના મુક્ત છે. એક વખત રાધિકાજીએ ભગવાન શ્રી કૃષ્ણ ઉપર રોષ કર્યો. એ વખતે શ્રીદામાએ અને એમણે ભગવાન શ્રી કૃષ્ણનો મક્કમ રીતે પક્ષ રાખ્યો, જેથી રાધિકાજીએ શ્રીદામાને શાપ આપ્યો. તે ભક્ત મનુષ્ય લોકમાં અહીં આહિર કુળમાં જન્મ્યા છે. તે અમારા ગોપ છે. તેમના ઘરેથી જે બાઈ બાળક છે તે પણ પૂર્વજન્મના ગોપી છે. આ બંને માણસો અમારી ભક્તિ કરે છે. આ વાત સાંભળીને દાના ભક્તએ સભામાં શ્રીહરિના મુખે આ વાત સાંભળી. દો દંપતી 2-4 દિવસ ગઢપુર રોકાઈને દર્શન કથા વાર્તાનો લાભ લઈને નિંગાળા ગયા. દાના ભગત સાંજે વાળું પાણી કરીને ઓસરીમાં ખાટલો ઢાળીને સૂતા હતા. એ વખતે એમણે વાત કરતા પત્નીને કહ્યું કે શ્રીજી મહારાજે મને શ્રીદામા નામે ગોપ કહ્યા છે, તો મારે તો આજથી બ્રહ્મચર્ય વ્રત પાળી ભગવાનનું ભજન કરવું છે. તો આપણે બેઉ રાજુ ખુશીથી છેડા વ્રત લઈએ. હું બાકી આખી જિંદગી બ્રહ્મચર્ય પાળી પ્રભુ ભજન કરીશ. તમારે તમારી મરજીની વાત છે. ઉપરની વાત સાંભળી તે બાઈ બોલ્યા કે તમે કેવી વાત કરો છો? તમને મહારાજે ગોપ કીધા તો મને ગોપી ક્યાં નથી કીધી? હું પણ બ્રહ્મચર્ય વ્રત પાળીશ અને ભગવાનનું ભજન કરીશ. આ સાંભળી દાના ભગત ખુશ થયા ને બોલ્યા કે તમારે પણ એવો નિશ્ચય હોય તો ભલે ખુશીથી રહો અને બ્રહ્મચર્ય પાળી પ્રગટ ભગવાનનું ભજન કરો. આપણે એકબીજાના પૂરક બનીશું. ઉપર પ્રમાણે વાતચીત કરી બંને પતિ પત્નીએ 80 ધારાવત વ્રત પાળવાના નિયમ લીધા ને એકબીજાને અડવું નહીં, તેમજ જરૂરી ઘટે નહીં ત્યાં સુધી બોલવું નહીં, એકાંતમાં સાથે રહેવું નહીં. આવા બધા નિયમો લઈ આખી જિંદગી ભગવાન સ્વામિનારાયણનું ભજન કર્યું. જ્યારે તેમનો અંત સમૂહ આવ્યો ત્યારે સર્વેશ્વર સહજાનંદ સ્વામી વિમાન લઈને તેડવા આવ્યા. પહેલાં ભગતને તેડી ગયા અને ત્યાર પછી તેના પત્નીને તેડી ગયા. અસ્તુ જય સ્વામિનારાયણ. સત્સંગ સાગરના મોતી લેખ માળામાંથી.